everyone. વેલકમ બેક ટુ ધ મયુરવંશી ફેમિલી વ્લોગિંગ. જય શ્રી કૃષ્ણ. અને અત્યારે વાગ્યા છે 6 સવારના 6 વાગ્યા અને અમે અત્યારે વ્લોગ ચાલુ કર્યું. તો બોલો. અને એનું રીઝન એ છે કે 10 વાગે અપલોડ કરવાનો છે અને શું કહેવાય કે અત્યારે ગઈકાલનો જ છે જ અમારી પાસે, પણ એ નથી મૂકવાનો. એક ગુડ ન્યૂઝ છે, બહુ મોટી ગુડ ન્યૂઝ. તમે કીધું પહેલા એ આપણે વાત કરી લઈએ યુટ્યુબ ફેમિલી સાથે. તો કાલે રાતે અમે લોકો બહુ લેટ આવ્યા અને હમણાં મારે જવાનું છે 7:30 કોલેજે. મારે તો 2 વાગે જવાનું છે. એટલે મેં કીધું મયુરે રાતે આવીને મોડું થઈ ગયું હતું, બહુ થાકી ગયા હતા, તો મેં અત્યારે ઉઠાડ્યા અને હું નાઈ ધોઈને બેઠી. મયુર એમને બેસી ગયા મોઢું ધોઈને. તો હવે ગુડ ન્યૂઝ તો ઘણા બધા લોકોને ખબર પડી જ ગઈ હશે, અને થંબનેલ જોઈને પણ ખબર પડી છે કે અમારા જમાઈ રાજાનું તો મોઢું નથી દેખાતું, પણ ઓલરેડી તમે એને ઓળખો છો. ઘણા બધા લોકો ઓળખતા હશે. તો ફાઇનલી દકુની સગાઈ છે ડિસાઈડ કરી છે. હવે ઘણા બધા લોકો કહેશે કે ક્યાં કરી શું કરી, દકુ તો નાની છે. કારણ કે બધા એના ફ્રેન્ડના મેસેજ આવે છે. તો અમે લોકો યુટ્યુબ ફેમિલી સાથે શેર કરવા માંગીએ છીએ કે દકુની સગાઈ ફાઇનલી ડિસાઈડ થઈ ગઈ છે. અને એમાં ડબલ ખુશીની વાત અમારા માટે, ડબલ સેલિબ્રેશન છે. કારણ કે અમને બધાને જે વિશ હતી કે બધાને એવું હતું કે આવું થાય તો બધાને ખુશી થાય, તો એ થઈ ગયું છે ફાઇનલી. અને હજી કઈ મતલબ સગાઈ ને તો હવે કમુરતા પછી હશે. ખાલી હજી ગઈકાલે તો જોવા જ આવ્યા હતા અને અમે બે ગયા હતા બામાવાડા. અચાનક મતલબ કે નક્કી કર્યું કે પછી કમુરતા બેસી જશે, તો ફટાફટ અમે લોકો બામણવાડા ગયા અને ત્યાં જઈ અને પછી ફઈને લોકો આવ્યા હતા. પણ ત્યાં વિડીયો શૂટ કરવાનો કઈ ટાઈમ મળ્યો નહીં, કારણ કે બધા આવ્યા અને અમે લોકો લેટ પહોંચ્યા હતા અહીંયાથી. ને પછી બધું કરીને રાતે પાછા આવી ગયા. રાતે આવ્યા એમાં એક ટ્વિસ્ટ છે મોટો કે કઈ રીતે આવ્યા કા, બહુ બધું દોડાદોડી થઈ ગયા હતા. બાકી તો વિડીયો આવી જાત વેલો. પણ હવે દકુની સગાઈ ક્યાં કરી? તો એ અમારા સગામાં જ થઈ. અને એ પણ સ્પેશિયલી અમારા ફઈ એટલે કે મયુરના સગા ફઈ વાહે ભત્રીજી આપણામાં જે હોય છે એવી રીતે કરી છે. અને ઘણા કાસ્ટમાં હજી છે, ઘણી કાસ્ટમાં હવે નથી કરતા, પણ અમારી કાસ્ટમાં હજી હોય છે. તો દર્શિકાની સગાઈ અમારા ફઈને ત્યાં થઈ છે, એટલે કહેવાય કે ફઈ વાહે ભત્રીજી. અને બહુ ખુશીની વાત છે, કારણ કે દકુ પણ અમારાથી એટલી ક્લોઝ છે અને યશ પણ અમારા જમાઈ રાજા ભાઈનું નામ યશ છે. અને યશ નું બોન્ડિંગ પણ અમારી સાથે એવું છે, એટલે ખુશીનો ડબલ ડોઝ છે અમારા માટે. તો કઈ ઘટે છે. એટલે ફાઇનલી ડિસાઈડ કરી નાખ્યું છે યશ અને દકુનું. અને યશ છે એ પણ એમનું મિલ જે છે એ જ સંભાળે છે, કારણ કે ઘણા બધા લોકોનો ક્વેશ્ચન આવશે કે છોકરો શું કરે. પણ યશ ને એને જમીન પણ છે 60-65 વીઘા અને માણાવદરમાં જ રહે છે અને એને સિંગદાણાનું કારખાનું છે, અમારી જેમ જ છે. અને બધા લોકો એ લોકો પણ હજી જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને બહુ જોરદાર બધાનું એમનું પણ બોન્ડિંગ અને બહુ સરસ ફેમિલી છે. અને દકુના મકાન પણ 1 નંબર છે. એનો પણ અમે આખો વિડીયો બનાવશું. તો શું કહેવાય કે અમારા માટે આ ડબલ ડોઝ હતો ખુશીનો, તો તમારી સાથે શેર કરવાનું તો બને જ છે. તો આગળ અમે એમના ફોટોઝ ને એ બધું પણ રાખી દઈશું. હા, છેલ્લે રાખી દઈશું, બાકી તો ખબર પડી જાય ને કે ક્યાં કરી શકાય. અને અમે ગયા હતા બામાવાડા ત્યારે બધા આવ્યા હતા, 3 ફઈ ફુવા, પણ ત્યારે જરાય ટાઈમ નહોતો વિડીયો ઉતારવાનો. બાકી તો બધાને બતાવ્યા. પણ રિટર્નમાં શું થયું? રિટર્નમાં એમાં એવું થયું કે મયુરને કંપનીએથી ફોન આવ્યો, એટલે મારે જવું પડ્યું. એટલે મયુર છે આવતા રહ્યા. 8 વાગે આવતો રહ્યો હતો અને બંસી આવી 11:30 12 એ બધા આવ્યા. કેશોદ મને મૂકવા આવ્યા, કાકા ને એ બધા ભીની ફઈને બધા લોકો આવ્યા, કારણ કે અમે કીધું કાકા ને કાકીને કે તમારે પાર્ટી તો આપવી જ પડે, એ અત્યારે જ અમારે પાર્ટી જોઈએ. એટલે અમે બધા લોકો રાતે કેશોદ આવ્યા અને ત્યાં બધા ગોલાની આવે શિયાળામાં અમે ગોલા ખાધા. બોલો, બનશી કે નહીં, ગોલા જ ખાવા. હા, કારણ કે બધા એટલા ખુશ હતા તો કોઈ નાઈ ન પાડી. અને ફટાફટ અમે લોકો કેશોદ પહોંચ્યા, ત્યાં પાર્ટી કરી, એ લોકો પાછા બામણવાડા જતા રહ્યા. અને એમાં કલીબેન ને ભાનાબેન તો બહુ
અમને ખીજાણા કે અમારા વિના પાર્ટી. હા, એ લોકો બધા નો આવી શક્યા કારણ કે અચાનક નક્કી થયું તો. અને 1 મહિના પછી હજી એ બહુ ફાઇનલ નથી, હવે જોઈએ ધીમે ધીમે શું થાય. અને સગાઈ અને પછી મેરેજ, સગાઈ હશે કે જલશે શું હશે હજી કઈ ડિસાઈડ નથી, હવે જોઈએ. અને જોરદાર મજા આવવાની છે. લોગમાં તો 1 નંબર. તમને લોકોને બહુ મજા આવશે જોવાની. અને દર્શિકા માટે પણ એક વાત કહું તો કે મારા માટે તો ખુશી પણ એટલી છે અને અંદરથી થોડુંક દુઃખ પણ થાય છે કારણ કે હું મેરેજ કરીને આવી ત્યારથી દર્શિકા ઓલવેઝ મારી સાથે હોય છે. અમારા બધા જ મતલબ કામમાં અમે હારે હોઈએ એટલે ઓલવેઝ એક થોડુંક થાય કે દકુ હવે લાંબો સમય સુધી નથી અમારી સાથે, એમને સાસરે જવું જ પડે, દીકરીઓ એની આપણે એટલે આશા પણ ન રાખી શકીએ. જોકે દર્શિકા પહેલેથી બંસીને હારે હતી. અમે પ્રી વેડિંગ થી અમારા બંનેનું એટલું બોન્ડિંગ છે કે દરેક વસ્તુ મારી દર્શિકા સાથે શેર કરવાની થાય જ. અને યશ પણ એવી જ રીતે, દર્શિકા જે રીતે હતી એ રીતે જ યશ અમારે ક્યાંય બહાર જવું હોય અથવા તો ફોટોશૂટ કરવું હોય તો યશ જ હોય અમારી સાથે. એટલે શું કહેવાય કે બંને અમારા માટે એટલા સ્પેશિયલ છે, એટલે જ અમે લોકો એટલા ખુશ પણ છીએ કે બસ હવે આજે છે એ બધું આમનામ જળવાઈ રહે, બધા ખુશી થી આ બધી વસ્તુઓ થઈ જાય. અમારા દાદા અને દાદી બહુ ખુશ થઈ ગયા. બધા લોકો ખુશ થઈ ગયા. અને સ્પેશિયલી શું કહેવાય કે હવે શું આગળ થાય છે ધીમે ધીમે સગાઈને બધું તમને અપડેટ મળતું રહેશે. અને આવું બધું ફંક્શન ને હોય એટલે વિડીયો ખરીદી બધા જ વિડીયો તમને હવે જોવા મળશે ધીમે ધીમે. માર્કેટ ઉપડી જવાની છે. હા, કારણ કે હું જ બધા માટે હવે તો સાડી લઈ આવવાની છું. એટલે બહુ મજા આવશે તમને લોકોને પણ. અને શું કહેવાય કે પણ એક આપણે છે કે અમે યશના દાંડિયામાં ને એ બધું જે હરખ હતો એટલે ઈ થોડું બેયના મેરેજનો અમને એટલો હરખ હતો, પણ તોય ફઈ અને ફુવાએ કીધું છે કે એવું કંઈક અરેન્જમેન્ટ કરશું કે અહીંયા આવી શકો અને ન્યાય જઈ શકીએ. તો જોઈએ હવે એ બધી વસ્તુઓ તો શું થાય છે. પણ શું કહેવાય કે કોંગ્રેચ્યુલેશન્સ યશ અને દકુ બંનેને કે તમારું બોન્ડિંગ પણ બેસ્ટ રહી અને લાઈફમાં બહુ ખુશ આગળ વધો અને તમારે જે પણ ડ્રીમ હોય બધા પૂરા થાય અને બધા લોકો ખુશ રહી, બસ એવી જ વિશ છે અમારી તો. એટલે શું કહેવાય કે દકુ અને બધા લોકો, દકુ અત્યારે બામણવાડા રોકાણી છે 2 દિવસ માટે, એ લોકો કાલે આવશે, પછી પાછું એમનું રિએક્શન લેશું. અને રિએક્શન લેવા જવું તો હીરવાનું હતું. અરે હીરવાના અમે વાત કરી બંસી. અત્યારે હીરવા સૂતી છે, બાકી હમણાં ઉઠે તો કઈ લેવાય તો ટ્રાય કરીએ. બાકી અચાનક આમ સોફા ઉપર બેઠી હતી, પછી મેં કીધું બામણવાડા જાય તો કે કાં, મેં કીધું દર્શિકા દીદી સગાઈ કરી તો કે હે ક્યાં કરી, મેં કીધું. પછી મેં એને ફોટો બતાવ્યો યશ ને દકુનો, તો એ સોફા પર બેઠી હતી તો પડી ગઈ, ઊભી થઈ ગઈ કે હે આવું કે હાચે. એટલે એ રિએક્શન મિસ કર્યું અમે કે શૂટ ન કરી શક્યા. મેં ટ્રાય કરી હતી પણ નો થયું, એટલી સ્પીડમાં તેને રિએક્શન આપી દીધું હતું. તો હજી લેવાની ટ્રાય કરશું. એટલે બધા લોકો ખુશ છે, બધા ખુશ છે બહુ. અને શું કહેવાય કે હવે આગળ તમને બીજા વિડીયોઝ પણ જોવા મળશે. આ તો ફટાફટ અમે ક્વિક આજે મેં કીધું સવારે મેં 6 વાગે ઉઠીને મને વિડીયો ઉતાર્યો. બોલો, મેં કીધું ઉઠો. આવી ગયા ગોલો ખાવા. બંસીને મૂકો એટલા આવ્યા એને ગોલો નથી ખાવા. અને ભાણાબીનના ગોવિંદ છે નહીં કા, બાકી એ લોકો આવે જ. તો અત્યારે અમે ખાઈએ આવી ઠંડીમાં ગોલો. અત્યારે વાગ્યા છે, અત્યારે કાકી કે મને કાઢને અત્યારે વાગ્યા છે 12:30 કા 11:30. અને હું નોકરીથી સીધો આવ્યો, આ લોકો બામાવાળા થઈ આવ્યા. અને અત્યારે બંસીને દકોને ગોલો ખાવાનો. બોલો, આવા શિયાળાનો. ચાલો તો ગોલો ખાઈ લઈ. હે ઠંડી આજે નથી એટલે બહુ વાંધો નથી.
થોડી થોડી બધા ગાડી બેસી ગયા. ગાડી ફૂલ છે ને મામાવાળા. આ છે રાજગોલા, કેશોદના પ્રખ્યાત ગોલા. તો તમે જોયા રહેશે વિડીયો ગોલા ખાઈ. કારણ કે બધાને બહુ શોખ લાગ્યો કે બામણવાડાથી બધાએ હા પાડી દીધી રાતે ગોલા ખાવા જવાની, પણ બધાની હેપીનેસ બહુ હતી એટલે બધા લોકો અમે જઈ આવ્યા. તો આવી જ રીતે અમારી ચેનલને જોતા લેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.